ચાલો મિત્રો તમને નર્મદા મૈયાના દર્શન કરાવું ગાઈસ. ભાઈ ઓ ભાઈ સાહેબ, મિત્રો થિયેટરમાં તમે પોપકોર્ન સાથે પિક્ચર જોતા હશો, જોયું પણ હશે, મેં પણ જોયું છે કે પિક્ચર જોતા જોતા આપણે પોપકોર્ન ખાઈએ. ગાઈસ મારું કંઈક ઊંધું છે, હું પોપકોર્ન ખાતા ખાતા ગાડી ચલાવું છું અને ગાડી ચલાવતો ચલાવતો ક્યાં આવ્યો ખબર છે? તો મિત્રો ફાઇનલી આપણે બોડેલીથી પહોંચી ગયા છીએ છોટાઉદેપુર. ને છોટાઉદેપુર એન્ટર કરતાની સાથે જ અહીંયા સીએનજી પંપ છે ગાઈસ. બહુ સારી વાત કહેવાય કે અહીંયા આપણને સીએનજી પંપ મળી ગયો. તો મિત્રો ફાઇનલી આપણે છોટાઉદેપુર પહોંચી ગયા છીએ. છોટાઉદેપુરની અંદર ગાઈસ અહીંયા સીએનજી પંપ આવેલો છે ગાઈસ. જો ભાઈ, આઈ લવ છોટાઉદેપુર ગાઈસ, આઈ લવ છોટાઉદેપુર. એટલે ગાઈસ આ છોટાઉદેપુરનો મિનિંગ શું છે ગાઈસ? મને નામ તો છે, મને ખબર છે, પણ છોટાઉદેપુર કેમ પડ્યું ગાઈસ? તો એ મને જરા કમેન્ટમાં જણાવજો ને ગાઈસ. A few moments later. તો મિત્રો આપણે મધ્યપ્રદેશની ચેકપોસ્ટ ઉપર આવી ગયા છીએ ગાઈસ. જો અહીંયા ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત પોલીસ, અને અહીંયા આપણે સોડા પીવી છે ગાઈસ. જો ગાઈસ અહીંયા પીએ મસ્ત મજાની સોડા. હા ગાઈસ, અત્યારે આપણે છે છોટાઉદેપુર અને અહીંયા ગુજરાત પોલીસનું ચેકપોસ્ટ છે ગાઈસ. અને અહીંયાથી 30 કિલોમીટરે કાકા કહે છે કે બોર્ડર આવશે, એમપીની બોર્ડર 30 કિલોમીટર આવશે ગાઈસ. અને જરાક વોશરૂમને એવું જવું હતું અને મોરીને જો આ બધું લઈ લીધું ગાઈસ. બતાવો મોરી. અને ગાડી આપણે અહીંયા મસ્ત પાર્ક કરી દીધી છે. મસ્ત મજાની શોપ છે અહીંયા. અને ગાઈઝ અહીંયાથી આપણે જઈશું બડવાની, એમપીની બોર્ડરની ઓલી બાજુ જવાનું છે, પછી આપણે મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરવાની ગાઈઝ. ફાઇનલી ચંદુભાઈ અમને મળ્યા છે અહીંયા છોટાઉદેપુર. અમે અત્યારે રાઈટ નાવ છોટાઉદેપુર, આ ચેકપોસ્ટ છે ને ગુજરાતની ચેકપોસ્ટ કઈ છે આવડી? આ નાકું છે. હા નાકું છે ભાઈ, ચેકપોસ્ટ નથી, નાકું છે છોટાઉદેપુરનું. અને અહીંયાથી આપણને મસ્ત રસ્તો બતાવે છે આ દિલીપભાઈ ને ચંદુભાઈ આપણને અહીંયાથી અલીરાજપુર કેમ જવાય, ત્યાંથી ધુલિયા કેમ જવાય, એ બધો રસ્તો આપણને બતાવે છે. બહુ સારા વ્યક્તિ છે ગાઈસ. અને રાઈટ નાવ આપણે અત્યારે છોટાઉદેપુરમાં બેઠા છીએ. બાળકો માટે મસ્ત બધા નાસ્તો લઈ લીધો છે અહીંથી કાકાની દુકાનેથી. અને એકદમ જંગલવાળો વિસ્તાર છે ગાઈસ. બહુ જ મજા આવે એવી જગ્યા છે ગાઈસ. મિત્રો આપણે આ સાઈડથી આવ્યા છોટાઉદેપુરથી, અને આ છોટાઉદેપુર છે રાઈટ નાવ. અને અહીંયાથી આપણે સીધા જવાનું છે અલીરાજપુર. અને અહીંયા એક મસ્ત એક માતાજીનું, ચામુંડા માતાજીનું મંદિર છે એવું એક ભાઈએ કીધું છે. અહીંયાથી લોહવાટ કરીને એક ગામ આવશે. તો ગાઈસ જો અહીંયા ગાડી પાર્ક કરી છે, અને અહીંયાથી બધા આપણે પડેકા લીધા છે ગાઈસ બાળકો માટે. A few moments later.
शुरू करते हैं। મિત્રો થિયેટરમાં તમે પોપકોર્ન સાથે પિક્ચર જોતા હશો, જોયું પણ હશે, મેં પણ જોયું છે કે પિક્ચર જોતા જોતા આપણે પોપકોર્ન ખાઈએ. ગાઈસ, મારું કંઈક ઊંધું છે. હું પોપકોર્ન ખાતા ખાતા ગાડી ચલાવું છું. ओ भाई मारो मुझे मारो एकदम इन्होंने वक्त बदल અને ગાડી ચલાવતો ચલાવતો ક્યાં આવ્યો ખબર છે? ગુજરાતમાંથી એમપીમાં અને એમપીમાંથી મહારાષ્ટ્રમાં. नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार मजाक हो रहा है नहीं ગુજરાતના ભાવનગરથી મધ્યપ્રદેશના અલીરાજપુર અને અલીરાજપુરથી મહારાષ્ટ્રના અમલનેરમાં જાઉં છું ગાઈસ. समझ रहे हो પોપકોર્ન ખાતા ખાતા. નાનપુરની અંદર આવી ગયા છીએ અને નાનપુરની અંદર પણ મસ્ત સીએનજી પંપ મૂકેલો છે અને અદાણીનો સીએનજી પંપ છે ગાઈસ અહીંયા. તો આપણી ગાડીમાં સીએનજી ફિલ થઈ રહ્યું છે અને 86 રૂપિયા ભાવ છે, ઓલમોસ્ટ 87 રૂપિયા ભાવ છે ગાઈસ. નાનપુરની અંદર આ સીએનજી પંપ આવેલો છે જે મધ્યપ્રદેશની અંદર લાગે છે ગાઈસ. મિત્રો પ્રેશર થોડુંક ઓછું છે એટલે 3 કિલો જ ગેસ આવ્યો છે. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ આપણને ક્યાં સીએનજી મળે છે ગાઈસ. હું તમને અપડેટ આપતો રહીશ, કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે કુક્ષી પહોંચી ગયા છીએ. કુક્ષી નામ, કેવું નામ છે? કુક્ષી. ગાઈસ, તમે મારી પાછળ જોઈ શકો છો, આપણે કુક્ષી પહોંચી ગયા છીએ અને ઓલમોસ્ટ આપણે 250 થી 300 કિલોમીટર ગાડી ચલાવી છે. અને ચાય પે ચર્ચા, આગળ ચાય પે ચર્ચા હતી કા. ચલો ગાઈસ, આપણે આ બાજુની સાઈડ જવાનું છે, બડવાની સાઈડ. આ સર્કલથી આગળ જવાનું છે. પેલા ચાય પી લઈએ મસ્ત મજાની, કડક કડક. ચાય ટાઈમ થઈ ગયો છે ગાઈસ. ચલો ગાઈસ, કન્ટિન્યુ. A few moments later. તો મિત્રો કુક્ષીની અંદર આપણે ચા પીવાનો હોલ્ડ કર્યો હતો અને જસ્ટ આપણે નીકળીએ છીએ, પણ અમારી સાથે ગજબની કોઇન્સિડન્સ થયું ગાઈસ. કેવું કોઇન્સિડન્સ કે મારી સાથે જ તે અહીંયા બિઝનેસ કરવાવાળા ભાવનગરના જ તે બે લોકો મળી ગયા, ભાઈઓ મળી ગયા. એ પણ અહીંયા અમારી સાથે અમારી ભાષા સાંભળીને જ તે સમજી ગયા કે ભાવનગરના છે. ગાડીનો નંબર પણ જોઈને કહી દીધું ભાવનગર છે. તો ગાઈઝ, ભાવનગરથી 400-500 કિલોમીટર દૂર છીએ અને અહીંયા બિઝનેસ કરવા માટે આવ્યા છે. નેક્સ્ટ લેવલ હોય. પાર્ટી લોકો હતા. કુક્ષીની અંદર છીએ આપણે, મધ્યપ્રદેશના કુક્ષીની અંદર. અને હવે જાય છે બડવાની. આગળ એક ટોલ નાકો આવશે, ટોલ પ્લાઝા. ભાઈએ મને જણાવ્યું. તો મિત્રો આપણે ગુજરાતની બોર્ડર ક્રોસ કરીને એમપીમાં આવ્યા ને પછી બધું તરત જ ચેન્જ થઈ ગયું ગાઈસ. છે બધો આદિવાસી એરિયો અને કહેવાય ને આ બધા જંગલનો એરિયો છે, પણ એટમોસ્ફિયર એકદમ 100% ચેન્જ થઈ ગયું ગાઈસ. ત્યાં બધી આપણે બહુ બધી ગ્રીનરી જ હતી, એકલી જંગલની. અહીંયા જંગલ જ હતું પણ ગ્રીનરી નહોતી ગાઈસ. હા, તો અત્યારે અમે બરોડાથી 207 કિલોમીટર આગળ આવીને કુક્ષી પહોંચી ગયા છે અને કુક્ષીમાં આપણે મસ્ત મજાની ચા પી લીધી છે ગાઈસ. હવે આપણે આગળ જાય બડવાની. તો મિત્રો રીતિ રિવાજ પ્રમાણે પાછો ફરી એકવાર ચાંદલો કરવાનો વારો આવ્યો છે. ટોલ પ્લાઝા આવી ગયું છે ગાઈસ અને અહીંયાથી ખંડવા 204 કિલોમીટર છે અને આ ટોલ પ્લાઝા છે મધ્યપ્રદેશનું કુક્ષી ગામનું. ચાલો ગાઈસ, મિત્રો અહીંયા પણ નાના ટોલ ટેક્સ આવે છે, તો એ ભરવા પણ પડે ને આપણે ગાઈસ. ચાંદલા તો કરવા જ પડે. તો ચાલો ગાઈસ, બડવાની. મધ્યપ્રદેશના ગણપુર ચોકડી આવી ગયા છે આપણે ગાઈસ. જો સામે લખ્યું છે ગણપુર ચોકડી. મારી પાછળ મસ્ત મજાનું સર્કલ છે ગાઈસ અને બરોડાથી 250 કિલોમીટર ચાલી ગયા છીએ ગણપુર ચોકડીને. આ ભાઈ છે ને, આ ભાઈ એને જાદુ જ પીવા છે ગાઈસ. આને આઈસ્ક્રીમ ખાવો છે ગાઈસ. તો ગાઈસ આ છે ગણપુર ચોકડી અને એ પણ એમપીમાં.
ડૉક્ટર BR નગર. અચ્છા તો ગાઈઝ આ છે ગાયત્રી પ્રતીક્ષાલય ગણપુર ચોકડી ગાઈઝ, અને મસ્ત મજાની એક મૂર્તિ મૂકી છે. તો ગાઈઝ ચાલો આ ભાઈને ચા દૂધ પાઈ દઈએ. A few moments later. ગણપુર ઉપર જે ઊભા રહ્યા હતા ચા પીવા માટે, ભાઈને ચા દૂધ પીવા હતા. સામે આની પહેલા ઊભા હતા ને ત્યાં દૂધ નહોતું, એટલે આપણે આગળ આવીને ચા દૂધ પીધા. અહીંયા બળવાનીથી પહેલા આવે છે ગણપુર, અને ભાઈ આઈસ્ક્રીમ લીધો છે ગાઈઝ. જુઓ વિરાંશભાઈના હાથમાં શું છે? આઈસ્ક્રીમ. ને મોરિયનના હાથમાં આઈસ્ક્રીમ. વાવ. બળવાની થી પહેલા આવે છે નર્મદા મૈયાનું. તમે જો ભાઈ ગજબ નર્મદા મૈયા ગાઈઝ. અહીંયા તમને હું બતાવું નર્મદા મૈયાનો પટ કેવો છે ગાઈઝ. 500 થી મિત્રો ફાઇનલી આપણે અત્યારે નર્મદા મૈયાના બ્રિજ ઉપર ચાલી રહ્યા છે. જે તમને ખ્યાલ હોય તો નર્મદા મૈયાની પરિક્રમા થાય છે, તો આ રીતની જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છે. નર્મદા મૈયા જે પરિક્રમા થતી હોય છે ને ગાઈઝ, જોઈ શકો છો તમે આ નર્મદા મૈયા. બોલો નર્મદા મૈયા કી જય. નર્મદે હર. ચાલો મિત્રો તમને નર્મદા મૈયાના દર્શન કરાવું ગાઈઝ. ભાઈ ઓ ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ ગાઈઝ. ઓ માય ગોડ. ઓ ભાઈ સાહેબ નર્મદા મૈયા જો ભાઈ જબરજસ્ત. ઓ માય ગોડ ગાઈસ જબરજસ્ત નર્મદા મૈયા જો ભાઈ ચારે તરફ તમે જોવો તો ગાઈસ. વાહ ભાઈ વાહ નર્મદા મૈયા જય હો નર્મદા મૈયા. ફાઇનલી મિત્રો આપણે નર્મદા મૈયાના બ્રિજ ઉપર આવી ગયા છે. બળવાની MP ની અંદર બળવાનીમાં નર્મદા મૈયા તમે જોઈ શકો છો મારી પાછળ ગાઈસ. મસ્ત મજાનું લોકેશન મળી ગયું છે ને આ છે નર્મદા મૈયા ગાઈસ. જો ગાઈસ કેટલા લોકો અહીંયા ઊભા છે માતાજી. ફાઇનલી આપણે બળવાની પહોંચી ગયા છે, અને અહીંયાથી અલીરાજપુર અને બડોદા 222 સોરી તમે જોઈ શકો છો. અલીરાજપુર અહીંથી 80 કિલોમીટર છે ગાઈઝ, અને આપણે આવી ગયા છે બળવાની. આ બળવાનીનો રૂટ આપણે લીધો છે, બાયપાસ છીએ આપણે બળવાનીથી ગાઈઝ. આપણે બરોડાથી અત્યારે ચાલી ગયા છે 241 કિલોમીટર બળવાની આવ્યું, અને હજી આપણે ચાલવાનું છે 156 કિલોમીટર ગાઈઝ. બળવાનીથી 156 કિલોમીટર. બળવાની એન્જોય કરો ગાઈઝ.